કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં 11મો પાઠ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, પર્યાવરણના ઘટકો લખો. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. પહેલું છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં છે? તો કે એમાં આવશે હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે. ત્રીજું છે, બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટનો હોય છે. ત્યાર પછી છે, ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે? ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે. 5મો પ્રશ્ન છે, ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પેલું છે, માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? માનવ પોતાની આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે અને પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી, જેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીત શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન ચક્રની શોધ અને ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ પરિવર્તિત પર્યાવરણને માનવ નિર્મિત પર્યાવરણ અથવા તો સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. પ્લાસ્ટિક અને ઘન કચરાનો રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, હવા પ્રદૂષણ અટકાવવા કયા પગલા લેવા જોઈએ? હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા CNG, PNG અને સૌર ઉર્જા વગેરેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. વાહનો માટે PUC નો કડક અમલ કરાવવો જોઈએ. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. મારા ઘરના બધા વાહનોને યોગ્ય સમયે સર્વિસ કરાવવા કહીશ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ. સિનેમાઘરો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા કહીશ. સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો, લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં. ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં. શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલેન્સ ઝોનનો કડક અમલ કરીશ. વિમાન મથકોની આસપાસ, ઉદ્યોગોની આસપાસ તથા શહેરના મુખ્ય રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવા પ્રયત્ન કરીશ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, કારણ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, દરિયામાં ભરતી ઓટ થાય છે કારણ કે દરિયાના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે. ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે, જ્યારે ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરી કિનારાથી દૂર જાય છે. ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસરથી થાય છે. બધા સ્થળોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી ઓટ આવે છે, જ્યારે સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે કારણ કે દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી ખેંચાઈને સમુદ્ર
સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે. દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતું હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું છે વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો કે પાર જાંબલી. ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહે છે. ઘોંઘાટ પણ. સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે તેને ખાલી જગ્યા કહે છે. તો કે ભરતી કહે છે.